ઉનાળાની કાળઝાળ ગરમી પછી જ્યારે ચોમાસાની શરૂઆત થાય તો ખૂબ જ આનંદ થાય છે, પરંતુ એ સાથે જ મહિલાઓને ઘરકામમાં વધારો થઈ જાય છે. જેમ કે ચોમાસામાં સાવરણા જલ્દીથી તૂટી જાય, કપડાં જલ્દીથી ન સુકાય, એ સિવાય રસોડાની જે ખાદ્ય સામગ્રી હોય તેમાં ભેજ લાગવાના કારણે તે બગડી જતી હોય. તો આજે આપણે આ દરેક સમસ્યાનું સમાધાન જોવાના છીએ. ચોમાસામાં થતી દરેક પ્રોબ્લેમનું સોલ્યુશન આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો. ચાલો શરૂ કરીએ વિડીયો. ચોમાસાની શરૂઆત થતાં જ દરેક કઠોળ કે દાળને સાચવવા અઘરા થઈ જતા હોય, કારણ કે તેમાં ભેજ લાગવાના કારણે મટકા પડી જાય અથવા તો ઝારા પડી જતા હોય. અને જ્યારે આપણે ગ્રોસરીનો સામાન ખરીદીએ તો આ રીતે બધી જ દાળ અથવા તો બધા જ કઠોળ સાથે જ ખરીદતા હોય, તો એ બધા જ કઠોળ એકસાથે તો ન ખવાઈ જતા હોય, તો આ રીતે સ્ટોર કરીને પડ્યા જ હોય, પરંતુ તેને આપણે યુઝમાં લઈ શકતા નથી, ખાઈ શકતા નથી, કારણ કે તેમાં મટકા પડી જાય છે, ઝારા પડી જાય છે. તો તેને કઈ રીતે સાચવવા? અથવા તો જો આ રીતે મગ વગેરે હોય તેમાં પણ મટકા તરત જ પડી જાય છે, થોડુંક પણ ભેજ લાગે તો તે બગડી જાય. અથવા તો આ રીતે કાબુલી ચણા કે કોઈ પણ ચણા હોય તેમાં પણ મટકા તરત જ થઈ જાય છે. તો આમાં મટકા કે ઝારા ન પડે એ માટે આપણે શું કરી શકાય? તેના માટે ખૂબ જ સરસ અને ખૂબ જ સરળ એવી ટ્રીક અજમાવવાની છે. તો કોઈ પણ કઠોળ હોય તેમાં આપણે અહીં તમાલપત્રનો ઉપયોગ કરવાનો છે. જેટલા પણ કઠોળ હોય તે બધા જ ડબ્બામાં આ રીતે 1-2 તમાલપત્ર રાખી દઈએ. આ રીતે બધા જ કઠોળમાં અથવા તો બધી જ કોઈ પણ દાળમાં તમાલપત્ર રાખવાથી શું થશે કે ક્યારેય પણ તેમાં કીડા લાગતા નથી. તમાલપત્રની એક એવી સ્ટ્રોંગ સ્મેલ, એક એવી સ્ટ્રોંગ સુગંધ છૂટે છે કે જેને કારણે કીડા લાગતા નથી. તે એન્ટીબેક્ટેરિયલનું કામ કરે છે, જેને કારણે ક્યારેય પણ તેમાં ફંગસ કે કંઈ પણ લાગતું નથી. આઈ હોપ આ આઈડિયા ઉપયોગી રહેશે. ત્યાર પછી વાત કરીએ રવો. તો રવો જે હોય તેમાં પણ ભેજ લાગવાના કારણે તરત જ ઝારા પડી જતા હોય છે, બાચકા થઈ જાય, ઝારા થઈ જાય. તો આ રવાને પણ આપણે ઉપયોગમાં ન લઈ શકીએ, અથવા તો તેમાં ઈયળ પડી જતી હોય ઘણીવાર. તો જો ગમે તેટલો રવો હોય, સૂજી હોય, તેને તમે કઈ રીતે સ્ટોર કરીને રાખી શકો? તો અહીં આપણે આ રવો જે છે તેને એક મોટા વાસણમાં કાઢી લઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને આ રવાને થોડો તપાવીએ, થોડો ગરમ કરીએ. અહીં આપણે રવાને પૂરેપૂરું શેકી લેવાનું નથી, ફક્ત રવો થોડો ગરમ થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને તપાવીશું. ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને તેને થોડું ઠંડુ થવા માટે રાખી દઈએ. આ રીતે આપણે હાથેથી તેને અડી શકીએ એટલું જ ગરમ કરવાનું છે. તો થોડી જ વારમાં તે સરસ ઠંડુ થઈ જશે અને ત્યાર પછી તમે જે પણ કન્ટેનરમાં ભરતા હોય તેમાં તેને ભરી લેવાનું. આ રીતે રવાને રાખવાથી શું થશે, તે ક્યારેય બગડશે જ નહીં કે ક્યારેય તેમાં કીડા લાગતા નથી. આઈ હોપ કે આઈડિયા પણ ઉપયોગી રહેશે. હવે વાત કરીએ બિસ્કિટની. તો ઘણી વખત એવું થાય, ઘરમાં બાળકો હોય તો 1-2 બિસ્કિટ ખાય અને બિસ્કિટનું પેકેટ એમને એમ રાખી દેતા હોય. તો આપણને ખબર છે કે જનરલી આપણે આ આઈડિયા કરીએ કે કોઈ ડબ્બામાં તેને ભરીને રાખી દઈએ. તો આ રીતે કરવાથી પણ ચોમાસામાં ડબ્બામાં રાખ્યા હોય છતાં તેમાં ભેજ લાગવાના કારણે તે પોચા પડી જાય છે, હવાઈ જાય છે. તો તેના માટે તમે આઈડિયા કરી શકો. બિસ્કિટની ઉપર આપણે થોડી ખાંડ છાંટી દેવાની છે. આ રીતે ખાંડના થોડા દાણા છાંટવાથી પણ ક્યારેય બિસ્કિટ હવાશે નહીં, પોચા નહીં પડે અને નવી નહીં લાગે. તો આ રીતે તમે તેને સ્ટોર કરીને રાખી શકો છો. જ્યારે પણ ખાવાના હોય ત્યારે તે ફ્રેશને ફ્રેશ જ મળશે. એ સિવાય બીજી એક નાની ટ્રીક જણાવી દઉં કે ઘરમાં નાના બાળકો હોય તો આ રીતે ઓટ્સના જે બિસ્કિટ આવતા હોય, જેમાં 0% મેંદો હોય, ફક્ત ઓટ્સનો જ ઉપયોગ કર્યો હોય તેવા બિસ્કિટ ખવડાવવા જોઈએ. આઈ હોપ કે આઈડિયા પણ તમને ગમ્યો હશે. ચાલો હવે જોઈએ નેક્સ્ટ આઈડિયા. આ ટીપ મેં અગાઉ પણ જણાવેલી છે, છતાં પણ ચોમાસા માટે ઉપયોગી છે એટલે ફરીથી જણાવી દઉં કે જ્યારે પણ આપણે કોઈ પણ વસ્તુ આ રીતે આપણે ડબ્બામાં કાઢીએ, ત્યાર પછી તે પેકેટમાં અડધી વસ્તુ વધી હોય તો તેમાં નમી ન લાગે, તેમાં મોઇશ્ચર ન લાગે, ભેજ ન લાગે, એ માટે આઈડિયા કરી શકાય. ગેસની ફ્લેમ ઓન કરી અહીં આપણે ચીપિયો તપાવવાનો છે. ચીપિયાને અહીં વધુ ગરમ નહીં કરીએ, ફક્ત થોડો નરમ જ ગરમ કરીશું. ત્યાર પછી આ પેકેટ પર આ રીતે ચોંટાડી દઈએ તો તરત જ આ પેકેટ સીલ્ડ પેક થઈ જાય છે અને આમાં ક્યારેય ભેજ લાગતો નથી. આ આઈડિયા પણ ઘણો ઉપયોગી રહેશે. ત્યાર પછી જોઈએ નેક્સ્ટ આઈડિયા. તો જ્યારે પણ આપણે કોઈ ડબ્બામાં મીઠું કાઢીએ તો એવું બને કે ચોમાસું હોય તો મીઠામાં મોઇશ્ચર લાગી જાય, મીઠું ભીનું થઈ જાય, ભેજ લાગી જાય.
તો તેવું ન બને તે માટે આપણે આઈડિયા કરીશું કે ડાયરેક્ટલી આપણે જેમાં મીઠું કાઢતા હોઈએ તેમાં ડાયરેક્ટલી મીઠું કાઢવાનું નથી. તેની પહેલાં તમે આ નાની પ્રોસેસ કરી શકો. તો અહીં મેં એક કાગળનો નાનો ટુકડો લીધેલો છે. ત્યાર પછી તેમાં થોડા ચોખા લઈએ. આ રીતે ચોખા તેમાં લીધા પછી હવે તેની પડીકી વાળી લઈએ. તમે અહીં કાગળના જગ્યાએ કાપડનો પણ ઉપયોગ કરી શકો છો અથવા કાગળ પણ લઈ શકાય. અને હવે આ પડીકીને પહેલાં આપણે આ રીતે આ બરણીમાં તમે મીઠું રાખતા હોય કે આ કોઈ કન્ટેનરમાં રાખતા હોય તેમાં પહેલાં આ પડીકી રાખી દેવાની. ત્યાર પછી તેના પર મીઠું આપણે રાખી શકાય. આ પડીકી ખુલી ન જાય, ચોખા તેમાં મિક્સ ન થઈ જાય તેના માટે આ રીતે પહેલાં દોરો બાંધી પણ શકાય જેથી કે તે ખુલે નહીં. આ રીતે આપણે ચોખા રાખ્યા પછી જો તેમાં મીઠું એડ કરવામાં આવશે તો ક્યારેય પણ તેમાં ભેજ લાગતો નથી. કારણ કે આ ચોખામાં એક એવી પ્રોપર્ટીઝ હોય છે કે તે ભેજને શોષી લે છે. મોઇશ્ચર હોય તેને તે એબ્ઝર્વ કરી લે છે. તેના કારણે મીઠું ક્યારેય પણ ઓગળશે નહીં. આઈ હોપ આઈડિયા પણ ઉપયોગી રહેશે. હવે વાત કરીએ મોરાબી એટલે કે માંડવીના દાણાની. માંડવીના દાણામાં પણ ઘણી વખત બાચકા ઝારા લાગી જતા હોય છે અથવા તો ઈયળ વગેરે લાગી જતી હોય. અહીં તો મેં ઓછા પ્રમાણમાં મગફળીના બી લીધેલા છે, પરંતુ જો મગફળીના બી વધારે હોય તે માટે પણ તમે આઈડિયા કરી શકો. તો આ રીતે આપણે એક મોટા વાસણમાં મગફળીના દાણાને ઉમેરી દઈએ. ત્યાર પછી ગેસની ફ્લેમ ઓન કરી અને આ રીતે મગફળીના દાણાને આપણે થોડા ગરમ કરી લઈએ. અહીં આપણે આ મગફળીના દાણાને પૂરેપૂરા શેકવાના નથી. ચોમાસામાં આ ટ્રીક જરૂર કરવી જોઈએ કારણ કે ચોમાસામાં દરેક વસ્તુઓ ભેજ લાગવાના કારણે તરત જ બગડી જાય છે. ત્યારબાદ હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ દાણાને ઠંડા થવા દઈએ. જુઓ અહીં આપણે આ મગફળીના દાણાને કેટલા શેકવાના છે કે તેમાં ફક્ત શેકાવાની તૈયારી થાય આ રીતે જુઓ તેમાં ડોટ્સ લાગવા માંડે ત્યાં સુધી જ તેને ગરમ કરીશું. પૂરેપૂરા તેને શેકવાના નથી. ત્યાર પછી તેને ઠંડા થવા દઈએ. ઠંડા થઈ જાય ત્યાર પછી કોઈ પણ કન્ટેનરમાં ભરી લઈએ. આ રીતે જો મગફળીના દાણાને સ્ટોર કરીને રાખશો તો આખું વર્ષ પણ મગફળીના દાણા ક્યારેય ખરાબ થતા નથી. આ પણ ખૂબ જ ઉપયોગી એવો આઈડિયા છે. આ આઈડિયાનો ઉપયોગ તમે દરેક ઋતુમાં કરી શકો. તો આઈ હોપ કે આઈડિયા પણ ગમ્યો હશે. ચાલો હવે જોઈ લઈએ નેક્સ્ટ આઈડિયા. ચોમાસામાં વરસાદના કારણે વારંવાર સાવરણાની જરૂર પડતી હોય. સાવરણાથી વારંવાર ફળિયું વગેરે સાફ કરવું પડે, જેના કારણે સાવરણાની સળીઓ જલ્દીથી તૂટવા લાગે અને સાવરણો વારંવાર આ રીતે ખુલી જતો હોય. જુઓ આ રીતે સળીઓ તેમાંથી અલગ થઈ જાય. તો એના માટે શું આઈડિયા કરી શકાય કે ચોમાસામાં પણ આ સાવરણાને આપણે સાચવી શકાય. તો જો સાવરણાને સળીઓ વારંવાર નીકળી જતી હોય, સાવરણો વારંવાર આ રીતે ખુલી જતો હોય, તેના માટે આ બેસ્ટ આઈડિયા છે. સાવરણો હોય અથવા તો સાવરણીમાં પણ આઈડિયા કરી શકાય. તો પહેલાં તો આપણે આ સાવરણાને ખોલી નાખવાનો. ત્યાર પછી મોસ્ટ ઓફલી વધારે પડતા લોકો આ જ આઈડિયાનો ઉપયોગ કરતા હોય કે સાવરણો ખુલી જાય તો કોઈ પણ દોરી તેમાં બાંધી દે. આ રીતે દોરી બાંધીને તેનો ઉપયોગ કરે. તો પણ એવું થતું હોય કે વારંવાર તે દોરી પણ ખુલી જાય અને વારંવાર આપણે તે સાવરણાને બાંધવો પડે. તો તેના માટે આપણે એક બેસ્ટ સોલ્યુશન જોઈ લઈએ કે સાવરણો તૂટી જાય ત્યાં સુધી પણ સાવરણો ક્યારેય ખુલે જ નહીં કે તેમાંથી સળી પણ નીકળે નહીં. તેના માટે અહીં આપણે એક પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવાનો છે. તમે અહીં કોઈ પણ બોટલ લઈ શકો છો. ત્યાર પછી આપણે બોટલમાં આ રીતે માર્કરથી માર્ક કરી લઈએ. હવે અહીં આપણે જેટલા પ્રમાણમાં માર્કરથી માર્ક કર્યું છે તેટલા પ્રમાણમાં બોટલને કાપી લેવાની છે, કટ કરી લઈએ. તેના માટે ગેસની ફ્લેમ ઓન કરી અને કોઈ પણ જૂનું ચાકુ ગરમ કરી અને તેનાથી કાપી શકાય. તો આ રીતે ચાકાથી આપણે તેટલા પાર્ટને કટ કરી લઈએ. તો અહીં મેં આ રીતે જેટલામાં માર્ક કર્યું હતું એ રીતે આ બોટલને કાપી લીધી છે. હવે જોઈએ આનો શું ઉપયોગ કરી શકાય. તો હવે અહીં મેં સાવરણો લીધેલો છે. હવે તે સાવરણામાં જે દોરી છે તેને ખોલી નાખીએ અને સળીઓ અલગ કરી દઈએ. હવે આ જે બધી સળીઓ છે તેને આપણે આમાં જે હોલ પાડ્યા છે તેમાં લગાવી દઈએ. સાવરણાની બધી જ સળીઓને આપણે આ રીતે બધા જ હોલમાં ફિક્સ કરી લેવાની છે. આ આઈડિયા તમે સાવરણીમાં પણ કરી શકો, પરંતુ સાવરણીને વારંવાર આપણે પાણીમાં પલાળવાની ન હોય તે માટે તે એટલી જલ્દી ખરાબ થતી નથી જેટલો સાવરણો તરત જ બગડી જાય છે. તો આ રીતે આ આપણે સાવરણામાં ઉપયોગ કરીએ તો વધુ બેસ્ટ રહેશે. તો ચાલો આ બધી જ સળીઓને પહેલાં આપણે આમાં ફિક્સ કરી દઈએ.
અહીં મેં સાવરણાની બધી જ સળીઓ આ રીતે આમાં અટેચ કરી દીધી છે। ત્યાર પછી તેને આ રીતે ઠપકારી અને એક સરખી સાઇઝ કરી લઈએ। જુઓ, હવે તમને જેટલું હેન્ડલ પકડવામાં ફાવતું હોય એટલા પ્રમાણમાં આ બોટલને રાખી શકાય। ત્યાર પછી અહીં મેં મીણબત્તી લીધી છે। મીણબત્તીને આ રીતે સળગાવી અને હવે જે પ્લાસ્ટિકનો બોટલવાળો પાર્ટ છે તેને આ રીતે તેમાં ગરમ કરીએ। આ પ્રોસેસ તમે ગેસ પર પણ કરી શકો છો, પરંતુ ગેસની ફ્લેમ અને તેની જે જાળ હોય તે વધારે હોય તેના કારણે સાવરણો સળગી પણ શકે છે। એ માટે અહીં મેં મીણબત્તીનો ઉપયોગ કર્યો છે। મીણબત્તીની એટલી બધી જાળ હોતી નથી। તો આ રીતે આપણે 2 થી 3 મિનિટ સુધી આ બોટલને ગરમ કરીશું તો તે એકદમ સળીઓમાં ચોંટી જશે, એકદમ સરસ ફિક્સ થઈ જશે। જુઓ, તમે જોઈ શકો છો કે જેમ જેમ બોટલનો પાર્ટ ગરમ થાય છે તેમ તે સંકોચાતું જાય છે। તો બોટલનો પાર્ટ જેટલે સુધી સંકોચાઈ શકે એટલું આપણે તેને ગરમ થવા દેવાનું છે। ત્યાર પછી અહીં આપણે કોઈ કાપડથી આ રીતે લૂછી નાખીએ, જેથી કે તેમાં જે દાજનો પાર્ટ લાગ્યો છે તે નીકળી જાય। અને હવે તમે જોઈ શકો છો કે આમાં જે પ્લાસ્ટિકનો પાર્ટ આપણે ફિક્સ કર્યો છે તેના કારણે સાવરણો જરા પણ હલશે નહીં, એક પણ સળી આમાંથી નીકળી શકશે નહીં। તો આ રીતે પકડી અને વાળવું પણ ખૂબ જ સહેલું પડે અને ખૂબ જ કમ્ફર્ટેબલ રહે છે। તમે જોઈ શકો છો કે આમાં આ પ્લાસ્ટિકની બોટલ ફિક્સ કર્યા પછી એક પણ સળી તેમાંથી હલતી નથી। હવે આ સાવરણો જૂનો થતાં તૂટી જશે, પરંતુ આ તેનો હેન્ડલવાળો પાર્ટ ક્યારેય પણ ખુલશે નહીં। વારંવાર સાવરણાને દોરીથી બાંધવાની ઝંઝટ જ ખતમ થઈ ગઈ। આ રીતે તમે સાવરણાને સિક્યોર કરી શકો। ચાલો આપણે પાછું ફળિયું ધોઈને પણ જોઈ લઈએ કે શું આમાંથી સળીઓ નીકળશે કે નહીં। જુઓ, તો આ રીતે ફળિયું ધોવાથી પણ એક પણ સળી તેમાંથી નીકળતી નથી। ખૂબ જ સરસ અને ખૂબ જ બેસ્ટ આઈડિયા છે। તો હવે ચોમાસામાં આ રીતે જ સાવરણાને તમે સાચવી શકો છો। વારંવાર સાવરણો ખુલી જવાથી દોરી બાંધવાની ઝંઝટમાંથી છુટકારો મેળવી શકો છો। તો મિત્રો, આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે, સાથે ઉપયોગી પણ રહ્યો હશે। જો વિડીયો જરા પણ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો, તેમજ અમારી ચેનલ પર નવા હોય, પહેલી વાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો। ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયા સાથે। ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ।